हाँ जी, બહુ જ સરસ તમારો પ્રશ્ન છે કે ઓડિયન્સને શું કામ આવી ફિલ્મો જોવી જોઈએ. સ્કૂલ લાઈફ બધાની બહુ એમની જે કંઈ કોઈ બી માણસની લાઈફ હોય છે એમાં જે સ્કૂલ લાઈફ છે ને એની બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે. બધા લોકો રિલેટ કરશે આ વાતથી કે જ્યારે તમે સ્કૂલમાંથી નીકળી જાઓ છો તો પણ ઘણા વર્ષો સુધી તમને સ્કૂલના સપનાઓ આવતા હોય છે કે તમે એક્ઝામ આપવા જાઓ છો, છૂટી જાય છે કે કોઈ પણ એની જે પ્યારી મોમેન્ટ્સ હોય છે. તો સ્કૂલ લાઈફ આપણા લાઈફની એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને એ જ સ્કૂલ લાઈફમાં ઘણા બધા એ તમારું ગ્રોઈંગ પીરિયડ હોય છે તો તમે ઘણી ઇઝીલી કોઈ બી વસ્તુથી ઇન્ફ્લુઅન્સ થઈ જાઓ છો અને અટ્રેક્ટ પણ એકલા થાઓ છો. એ વાત તમારા ઓપોઝિટ સેક્સની વાત હોય કે એનાથી અટ્રેક્ટ તમે થતા હો, એડિક્શન તરફ તમે અટ્રેક્ટ થતા હો, વાયલન્સ તરફ અટ્રેક્ટ થતા હો કે પોઝિટિવિટી નેગેટિવિટી તરફ અટ્રેક્ટ થતા હો. તો એવા જ ઘણા બધા ઇસ્યુ આ ફિલ્મમાં છે કે છોકરાઓ ક્યાંક ના ક્યાંક ગલત રસ્તે ચડી રહ્યા છે અને પછી એમને કેટલી મુસીબતો ફેસ કરવી પડે છે. અને હું એમાં પછી એક પોલીસ ઓફિસરનું રોલ પ્લે કરું છું. મારી ફાઇટ સિક્વન્સ એક્શન પણ આ ફિલ્મમાં બહુ જ સરસ છે. તો એ જોવા માટે તો ઓડિયન્સને 100% આવવું જ જોઈએ. અને બાકી ઓવરઓલ ફિલ્મ એટલી સરસ બની છે કે તમે એન્ટરટેનમેન્ટ સાથે સાથે એક સારું મેસેજ પણ લઈને આવે છે આ ફિલ્મ. આ એક્શન ફિલ્મ હોય એટલે એક્શન ફિલ્મમાં ઘણા ચેલેન્જીસ હોય જે શૂટિંગ દરમિયાન તમે ફેસ કરતા હોય. તો તમારે શૂટિંગ દરમિયાન તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, ખાસ કરીને એક્શન સીનમાં? હા જી, સૌથી પહેલાં તો ફિલ્મ એક્શન મૂવી નથી, આ એક બધા મસાલા આ ફિલ્મની અંદર છે અને મારા રોલમાં એક્શન છે. તો પ્રોબ્લેમ તો બહુ જ થઈ હતી બિકોઝ ઘણા બધા લોકોએ આજ સુધી મને ખાલી ડાન્સ કરતા જ જોયા છે. બરાબર, એક્ટિંગ તો અમે કરતા હોઈએ પણ મોસ્ટ ઓફ અમારી બોડી લેંગ્વેજ એક ડાન્સ જેવી હોય. તો સૌથી પહેલાં તો બોડી લેંગ્વેજ એક્શનમાં કેવી રીતે સૂટ થાય મને પોતાને પણ સેટિસ્ફેક્શન નહોતું થતું. બટ અમારા ફાઇટ માસ્ટર બહુ સારા હતા. એમને જેવું મારા પર એક્શન સૂટ થાય એ હિસાબથી મને એક્શન આપ્યું છે અને ગુંડાઓને બહુ પંચ મેં અને લાત મારી છે. બરાબર છે. હવે ખાલી લાસ્ટ ક્વેશ્ચન કે સ્કૂલ ડે છે આ ફિલ્મનું નામ, તો તમારી સ્કૂલનો એક એવો કિસ્સો કે જે ખાલી અમારા સાંપ્રત ન્યૂઝના ઓડિયન્સને જણાવો. હું જ્યારે સ્કૂલમાં ભણતી હતી તો ભણવામાં તો હું બહુ જ એવરેજ સ્ટુડન્ટ હતી. હું કદાચ કોઈ સબ્જેક્ટમાં ફેલ થઈ જાઉં તો મને રડવું નહોતું આવતું. પણ હું જ્યારે ડાન્સમાં પાર્ટિસિપેટ કરું અને એમાં પછી મને મારો નંબર ના આવે, પહેલું બીજું કે ત્રીજું, તો મને બહુ રડવું આવતું હતું. ઓકે, થેન્ક યુ સો મચ વાત કરવા.